हाय बच्चा पार्टी केम छो। तो आज આપણે ધોરણ 8ના ચેપ્ટર નંબર 1 સમય સંખ્યાઓ વિશે ભણીશું। સમય સંખ્યાઓ શું છે એ સમજવા માટે સૌપ્રથમ આપણે 7મા ધોરણમાં જે પૂર્ણ સંખ્યાઓની ચર્ચા કરી હતી એ વિશે જાણીશું। તો પૂર્ણ સંખ્યાઓ એટલે કે 0 થી શરૂ થતી અને અનંત સુધી જતી સંખ્યાઓનો ગણ। હવે x + 2 = 13 પ્રકારના સમીકરણો કે જ્યાં આપણને x ની કિંમત કેવી મળતી હતી, પૂર્ણ સંખ્યા મળતી હતી। તો એવા સમીકરણોનો આપણે ઉકેલ નીકાળેલો છે। પૂર્ણાંક સંખ્યાઓની વાત કરું તો જે પૂર્ણ સંખ્યાઓ તો છે જ, પૂર્ણ સંખ્યાઓનો સમૂહ તો છે જ, પરંતુ જે આપણી ધન સંખ્યાઓ હતી એ ધન સંખ્યાઓની વિરોધી સંખ્યા એટલે કે ઋણ સંખ્યાઓ પણ જે સમૂહમાં આવી જાય છે તેને આપણે પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ કહીશું। હવે x + 13 = 11 આ જે સમીકરણ છે ત્યાં આપણને x નો ઉકેલ ઋણ મળે છે, પૂર્ણાંક સંખ્યા મળે છે। તો મિત્રો સમય સંખ્યા શું છે? જો સમય સંખ્યા આપણે સમજવું હોય તો સૌપ્રથમ પહેલાં તો આપણે આ સમીકરણનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીએ। તો જો આપણે આ સમીકરણનો ઉકેલ લાવવો હોય તો 3x = 1 - 2। તો અહીંથી આપણે જોઈશું કે 3x ની કિંમત આપણને -1 મળી ગઈ। હવે x નો ઉકેલ આપણને મળે છે 1/3 -1/3 ઋણ 1/3 મિત્રો। તો આ સંખ્યાને આપણે શું કહીશું? આ સંખ્યાને આપણે સમય સંખ્યા કહીશું। કેમ? કારણ કે જે સંખ્યાઓને આપણે p/q સ્વરૂપમાં લખી શકીએ તેવી તમામ સંખ્યાઓને સમય સંખ્યાઓ કહીશું। જ્યાં p અને q શું છે મિત્રો? પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ છે અને q = 0 લેવાના નથી, કારણ કે q શું છે? છેદ છે, અને જો છેદ 0 થઈ જાય તો સંખ્યા અનંત બની જાય, અવ્યાખ્યાયિત પદ થઈ જાય, એટલા માટે આપણે છેદ 0 લેવાનો નથી। તો આપણે આપણી સમય સંખ્યાઓનો સમૂહ લખવો હોય તો આપણે આ રીતે લખીશું કે ઋણ બાજુથી અનંત સંખ્યાઓ -2 થી -1 ની વચ્ચે પણ અનંત સંખ્યાઓ રહેલી છે, -1 થી -1/2 0 1 3/2 થી અનંત સુધી। તો સમય સંખ્યાઓ આપણે એને કહીશું કે જે સંખ્યાઓના સમૂહની અંદર તમામે તમામ સંખ્યાઓ p/q સ્વરૂપમાં લખેલી હોય, જ્યાં p/q સ્વરૂપમાંથી p અને q શું હોય? પૂર્ણાંક સંખ્યા હોય, પરંતુ q 0 ન હોઈ શકે મિત્રો। ઓકે, તો આને આપણે કહીશું સમય સંખ્યાઓ। સમય સંખ્યાની અંદર જે આપણે p નો ઉલ્લેખ કર્યો છે એને આપણે કહીએ છીએ અંશ, અને જે આપણે q નો ઉલ્લેખ કર્યો છે તેને આપણે કહીશું છેદ। ઓકે, તો છેદ 0 નહીં બની શકે। ઓકે મિત્રો, સમય સંખ્યાઓ શું છે એ સમજ્યા બાદ હવે આપણે એના ગુણધર્મો વિશે ચર્ચા કરીશું। તો ધ્યાનથી સમજો મિત્રો કે ગુણધર્મો સમજવા માટે મેં કોઈ બે સમય સંખ્યાઓ લીધી છે। એક સમય સંખ્યા છે -2/3 અને 3/8। ઓકે, તો પહેલો જે નિયમ છે કે પહેલો જે ગુણધર્મ છે એ છે સમૃદ્ધતા। તો આ ગુણધર્મ શું કહે છે? ધ્યાનથી સમજવું કે જ્યારે પણ તમે બે અલગ અલગ સમય સંખ્યાઓનો સરવાળો કરો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરો ને જે તમને જવાબ મળશે એ પણ શું હશે? સમય સંખ્યા જ હશે। તો સમૃદ્ધતાનો નિયમ એમ કહે છે કે બે સમય સંખ્યાઓનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર શું હોય? એ પણ સમય સંખ્યા જ મળે। તો આને આપણે કહીશું સમૃદ્ધતાનો ગુણધર્મ। હવે બીજો જે ગુણધર્મ છે એ છે ક્રમનો ગુણધર્મ। તો ક્રમનો ગુણધર્મ સૌપ્રથમ સરવાળા માટે જો ચર્ચા કરીએ આપણે તો એ રીતના થાય કે તમે એક સમય સંખ્યાની અંદર બીજી સમય સંખ્યાનો ઉમેરો કરો, અથવા તો બીજી સમય સંખ્યાની અંદર પહેલી સમય સંખ્યાનો ઉમેરો કરો। આ બંને માટે તમને સમાન આન્સર જ મળે। જો સમાન આન્સર મળે તો આપણે કહીશું કે સરવાળા માટે સમય સંખ્યામાં ક્રમના નિયમનું પાલન થાય છે। ઓકે,
એ જ રીતના બાદબાકી માટે આપણે ચર્ચા કરીશું. એની પહેલાં આપણે આને સમજી લઈએ. તો સૌ પ્રથમ a/b વત્તા c/d જેટલા પણ લોકોને સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જો 7મા ધોરણમાં ન આવડ્યા હોય તો અત્યારે તમે ધ્યાન દેશો તો અલગ અલગ ઉદાહરણમાં એ વસ્તુ પુનરાવર્તિત થઈ જશે. તો ધ્યાન દેવું, a/b તો -2/3 એની અંદર મારે ઉમેરવાના છે c/d એટલે કે 3/8. તો મિત્રો જ્યારે પણ બે સમય સંખ્યાઓનો સરવાળો કરવો હોય તો તમારા છેદ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. જો છેદ સરખા ના હોય તો આપણું પ્રથમ સ્ટેપ છેદ સરખા કરવાનું હશે. તો છેદ સરખા કરવા માટે તમારે લસા લેવો પડે અને 3 અને 8નો લસા નીકાળવો હોય તમારે તો તે થશે 24. તો મિત્રો મારે 3ને 24 બનાવવા છે તો હું 8 વડે ગુણીશ અને 8ને 24 બનાવવા માટે 3 વડે. તો જે ઉપર અંશની અંદર જે સંખ્યાઓ છે એમને પણ મારે એ જ સંખ્યા વડે ગુણવું પડશે જેથી નંબર બેલેન્સ બની રહે. તો હવે તમે જોશો કે બંનેના છેદ 24 થઈ ગયા. હવે અંશની અંદર -16 અને અહીંયા થશે 9. તો અહીંયા આપણને જવાબ મળશે -16 વત્તા 9. જ્યારે છેદ સરખા થઈ જાય ત્યારે આપણે અંશની અંદર સરવાળો કે બાદબાકી કરવી. આ વસ્તુ સરવાળા અને બાદબાકી માટે સેમ રહેશે કે છેદ સરખા હોવા જોઈએ. તો હવે -16 વત્તા 9 તો તમને ખ્યાલ જ છે કે ઋણ સંખ્યા 16 એ કેવી છે? મોટી છે. એટલે જવાબની અંદર ચિહ્ન કોનું આવશે? મોટી સંખ્યાનું. હવે 16 અને 9નો તફાવત થશે 7. તો 7/24. તો આપણને જવાબ મળ્યો. એ જ રીતના મિત્રો હવે આપણે આગળ જોઈએ કે c/d વત્તા a/a કરવાનું છે આપણે. મતલબ કે 3/8 વત્તા -2/3 કરવું છે આપણે. તો અહીંયા ફરીથી આપણે છેદ સરખા કરવા પડશે એટલે કે 8 ગુણ્યા 3 કરીશું અને 3 ગુણ્યા 8 કરીશું. તો અહીંયા તમે જોશો કે 9/24 -16/24. આ માઇનસ ક્યાંથી આવ્યા? આનો જવાબ થશે -16 અને પ્લસ અને માઇનસ બની જશે માઇનસ. છેદ સરખો હોવાથી 24 અને 9માંથી 16 જશે મિત્રો તો તમને જવાબ મળશે -7. તો આપણે જોઈ શકીએ છીએ કે પહેલી સંખ્યાની અંદર બીજી સંખ્યાને ઉમેરી કે બીજી સંખ્યાની અંદર પહેલી સંખ્યાને જવાબ આપણને કેવા મળ્યા? સમાન મળ્યા. એટલે કે ક્રમનો નિયમ સરવાળા માટે સંતોષાય છે. તો સરવાળા માટે ક્રમનો નિયમનું પાલન થાય છે. બાદબાકી માટે જો ક્રમના નિયમનું પાલન થાય તો a/b - c/d એ c/d - a/b બરાબર થવા જોઈએ. તો જ્યારે આપણે એ બેની બાદબાકી કરીએ છીએ ત્યારે આપણને જવાબ મળે છે -25/24. અને જ્યારે આપણે c/d માંથી a/b ને બાદ કરીએ છીએ તો આપણને જવાબ મળે છે 25/24. તો શું મિત્રો આ બે સંખ્યાઓ સમાન થશે? નહીં થાય. એનો મતલબ કે ઇઝ નોટ ઇક્વલ ટુ. તો આપણે શું કહીશું કે બાદબાકી માટે સમય સંખ્યાઓમાં ક્રમના નિયમનું પાલન થતું નથી. ક્રમનો નિયમ ગુણાકાર માટે જો આપણે લાગુ પાડીએ તો a/b ગુણ્યા c/d જો c/d ગુણ્યા a/d થાય ત્યારે આપણે કહીશું કે ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન થાય છે. તો આપણે ગુણાકાર કરીને ચેક કરીએ. તો ગુણાકાર માટે કઈ રીતે કામ કરવાનું રહેશે કે અંશનો ગુણાકાર અંશની સાથે તો અંશમાં થશે 6 અને છેદનો ગુણાકાર છેદની સાથે તો જવાબ આવશે છેદમાં 24. એ જ રીતના 3 ગુણ્યા -2 એટલે કે -6 અને છેદ પણ મળશે આપણને 24. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે બંને રીતે આપણને જવાબ સરખો મળે છે. એટલે કે ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન સમય સંખ્યાઓમાં થાય છે. બરાબર છે મિત્રો. હવે ભાગાકાર માટેની વાત કરવી હોય તો a/b એને તમે c/d વડે ભાગો તો તમને c/d ભાગ્યા a/b દેટ મીન્સ c/d બરાબર a/b થવું જોઈએ. તો આપણે એક વખત ચેક કરી લઈએ. હવે આપણે ભાગાકાર કરીશું.
તો મિત્રો ભાગાકાર કરવા માટે ધ્યાનથી સમજજો કે તમારો પ્રથમ નંબર તમારે એમનો એમ જ રાખવાનું છે અને જે ભાજક છે તમારો ભાગાકારને ગુણાકારમાં ફેરવી દઈશું અને જે તમારો ભાજક છે એનો વ્યસ્ત કરી નાખશું આપણે. બંને બાજુ સેમ જ વસ્તુ, ભાગાકારનું ચિહ્ન ગુણાકારમાં બદલાય અને જે આપણી બીજી સંખ્યા એટલે કે ભાજક છે એ શેમાં બદલાય, એનો વ્યસ્ત સંખ્યા થઈ જાય. તો હવે અહીંયા આપણને જવાબ મળે છે -16/9 અને અહીંયા આપણને જવાબ મળે છે 9/-16. તો મિત્રો શું આ બે સંખ્યાઓ સમાન થશે? નહીં થાય. એનો મતલબ કે ભાગાકાર માટે ક્રમના નિયમનું પાલન સમય સંખ્યાઓમાં થતું નથી. તો ક્રમના નિયમ સરવાળા અને ગુણાકાર માટે પાલન થાય છે, બાદબાકી અને ભાગાકાર માટે નહીં. ત્રીજો ગુણધર્મ છે જૂથનો નિયમ. તો મિત્રો જૂથનો નિયમ શું હોય કે માની લો આપણે અહીંયા સરવાળા માટે જ ચર્ચા કરીશું કે 3 સંખ્યાઓનો મારે સરવાળો કરવો છે. તો 3 સંખ્યાઓનો સરવાળો હું 1 + 2 + 3 કરવા ઈચ્છું છું. તો હું સૌપ્રથમ શું કરીશ? 1 + 2 એનો જવાબ લાવી દઈશ 3 અને એની અંદર બીજી સંખ્યાને ઉમેરીશ અને પછી જવાબ લાવીશ. ઓકે, તો એ જ રીતના જો મારે 3 સંખ્યાઓનો સરવાળો કરવો છે તો a/b + c/d એટલે કે પહેલાં આ બેનો સરવાળો કરી એની અંદર ત્રીજી સંખ્યા ઉમેરું, અથવા તો આ બે સંખ્યાનો ઉમેરો કરી એની અંદર ત્રીજી સંખ્યાને ઉમેરું. તો તમે અહીંયા જોશો કે સરવાળા માટે ક્રમના નિયમનું પાલન થતું હતું એટલે કે મેં a/b અને c/dની અંદર p/q ને ઉમેર્યા, અથવા તો c/d અને p/q ને શું કરી નાખું છું? જોડે લઈ લઉં છું કે a/b ને c/d ને ઇન્ટરચેન્જ કરી નાખ્યા, એમ કહો તો પણ ચાલે. તો સરવાળા માટે જૂથના નિયમનું પાલન થાય છે. હવે આ થશે કે નહીં એ ચેક કરવા માટે તમારે આ 3 કિંમતો મેં આપેલી છે, જાતે તમારે પ્રયત્ન કરવાનો રહેશે. બાદબાકી માટેની વાત કરીએ તો બાદબાકી માટે ક્રમના નિયમનું પાલન થતું ન હતું એટલે અહીંયા જૂથનો નિયમ પણ એમાં પાલન થાય નહીં. એટલે કે જૂથનો નિયમ બાદબાકી માટે નથી સુટેબલ. ગુણાકારની વાત કરીએ તો ગુણાકારની અંદર ક્રમનો નિયમ પાલન થતું હતું. તો અહીંયા તમે જોશો કે c/d × p/q ની જગ્યાએ હું a/b અને c/d નો ગુણાકાર કરીને p/q સાથે ગુણાકાર કરી શકું છું. તો ક્રમનો નિયમ ગુણાકારમાં પાલન થાય છે એટલે જૂથનો નિયમ પણ ગુણાકાર માટે પાલન થશે જ. પરંતુ ભાગાકારમાં ક્રમનો નિયમ અનુસરાતો ન હતો, તેથી આ રીતના આપણે જૂથનો નિયમ ભાગાકાર માટે પાલન નહીં કરાવી શકીએ નહીં. હવે આની ચકાસણી તમારે તમારી જાતે કરવાની રહેશે. એ માટે 3 કિંમતો આપેલી છે અને આ 4 ગુણધર્મો તમારે જાતે પ્રયત્ન કરવાના રહેશે. ગુણધર્મોની ચર્ચા કર્યા બાદ હવે ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ 2 આપણે ગણીશું. તો ઉદાહરણ 1 આપ્યું છે કે 4 સંખ્યાઓનો આપણે સરવાળો કરવાનો રહેશે અને કિંમત શોધવાની છે. તો આપણે જવાબની અંદર કંઈક આ રીતે શરૂઆત કરીશું. સૌપ્રથમ તો સરવાળો કરવો હોય સમય સંખ્યાનો તો આપણે એમના છેદ જોવા પડે કે જો છેદ સરખા હોય એવી સંખ્યાઓને પહેલાં આપણે પ્રાધાન્ય આપીશું. તો તમે અહીંયા જોઈ શકો છો કે છેદ એક પણના સરખા નથી, પરંતુ 7નો ગુણાંક 21 છે અને 11નો ગુણાંક 22 છે. તો હું શું કરું છું કે બરાબર 3/7 વત્તા -8/21 આ બેનો સરવાળો પહેલાં કરું છું એટલે કે મેં આને ક્રમ બદલી દીધો આ બંનેનો, અને -6/11 ને હું 5/22 જોડે ગુણું છું. ઓકે, ઉમેરું છું. તો હવે તમે અહીંયા જોશો કે 7 અને 21નો હું લસા નીકાળીશ તો એ મને મળશે 21 જ મળશે. તો મારે 7 ને 21 બનાવવા માટે 3 વડે ગુણવાના રહેશે. અહીંયા તો 21 હતા જ એટલે કંઈ જ નહીં કરવું રહે મારે. અહીંયા 11 ને 2 વડે ગુણીશ તો એ 22 બની જશે અને એની અંદર 5/22 ને મારે ઉમેરવા છે. તો તમે અહીંયા જોશો કે 9 -8 કારણ કે પ્લસ ઇન્ટુ માઇનસ વત્તા ગુણ્યા ઓછા એ થશે ઋણ, અને છેદમાં 21 તો હતા જ વત્તા -12
+5/22 મિત્રો। તો હવે તમે અહીંયા જોશો તો તમારી પાસે બે સંખ્યાઓ આવી ગઈ છે, 1/21 વત્તા -12/5। તો આ બેનો તફાવત થશે 7, પરંતુ સંજ્ઞા આપણે મૂકવી પડશે 12ની, એટલે કે -7/22। તો હવે 21 અને 22નો લસા નીકાળીશું તો એ 462 આવશે 21 ગુણ્યા 22 કરવાથી। 21 અને 22ની અંદર કોઈ સામાન્ય અવયવ નથી, એટલે આપણને એમનો લસા એ બે સંખ્યાઓના ગુણાકાર જેટલો મળે। તો 21ને 22 વડે ગુણવા પડશે અને 22ને 21 વડે। તો એ જ રીતના મારે 7ને પણ 21 વડે અને 1ને 22 વડે ગુણવા પડશે। તો હવે તમે અહીંયા ધ્યાન આપશો તો 22 અને 21 ગુણ્યા 7 એટલે કે -147। હવે છેદ તો બંનેનો સરખો થઈ ચૂક્યો છે, જે છે 462। તો આ બેનો તફાવત નીકાળશો તો તમને 125 મળશે, પણ સંજ્ઞા આપણે ઋણ મૂકવી પડશે, કારણ 147 મોટા છે। અને છેલ્લે અંતે આપણને જવાબ મળે છે -125/462। તો અહીંયા આપણું ઉદાહરણ નંબર 1 પૂર્ણ થાય છે। તો આ રીતે તમારે કિંમત શોધવાની રહેશે। બીજી અગત્યની ખાસ વાત કે જો તમે કોઈ ક્રમનો નિયમ છે કે જૂથનો નિયમ એનો ઉપયોગ કરો તો અહીંયા તમે લખી શકો છો, કારણ કે ક્રમનો નિયમ, જેથી આપના શિક્ષકને આપનું પેપર ચેક કરતી વખતે ખ્યાલ આવે કે તમે અહીંયા ક્રમનો નિયમ વાપર્યો છે। ઓકે, ચલો તો હવે ઉદાહરણ 2 તરફ વધીએ। ઉદાહરણ 2માં તમને 4 સંખ્યાઓનો ગુણાકાર કરવા કીધું છે અને કિંમત શોધવા માટે કીધું છે। તો મિત્રો અહીંયા આપણે કોઈ પણ બે સંખ્યાઓના જોડ બનાવી દઈશું, જેમ કે 4/5 અને અંશ અને છેદની અંદર આપણે સાદુરૂપ આપી શકીએ છીએ। તો 4ના ગુણાંક છે 16, એટલે કે 15/16ને આની જોડે રાખીશું, ગુણ્યા 3/7 ગુણ્યા -14/9। આવું કેમ કર્યું કે સાદુરૂપ વધુ સરળ બને, અને આવું કરવા માટે મેં શું કર્યું છે, ક્રમ બદલ્યો છે સંખ્યાઓનો, એટલે મેં ક્રમનો નિયમ વાપર્યો। હવે તમે જોશો તો 4 ગુણ્યા 4 થાય 16 અને 5 ગુણ્યા 3 થાય 15। તો અહીંયા વધશે -3/4 ગુણ્યા 3/9 હોય, એટલે કે 3 તારી થાય 9 અને 7 ગુણ્યા 2 થાય 14। તો અહીંયા આપણને મળશે 2/3। હવે આ બે સંખ્યાઓનો ગુણાકાર કરવો છે તો 3 અને 3 તો શું થઈ ગયા, કેન્સલ થઈ ગયા, 2 દૂની 4। તો હવે અંશની અંદર માઇનસ ગુણ્યા માઇનસ, એટલે કે -1નો ગુણાકાર ઋણ 1 સાથે, તો એ મળશે -1/2। તો મિત્રો અહીંયા આપણું ઉદાહરણ 2 પૂર્ણ થાય છે અને જવાબ કિંમત જે છે એ 1/2 આવે છે। પાઠ્યપુસ્તકની અંદર બીજા 4 ટોપિક છે જે તમને આ કોષ્ટક ભણવાથી ખ્યાલ આવી જશે। શૂન્યની ભૂમિકા, એકની ભૂમિકા, વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યા શું હોય છે, તો ધ્યાનથી સમજજો કે સરવાળા માટે, સમય સંખ્યાના સરવાળા માટે તટસ્થ સંખ્યા એટલે શું। તો મિત્રો કોઈ એક સંખ્યા છે a/b જે સમય સંખ્યા છે, એની અંદર હું શેનો ઉમેરો કરું કે મને જવાબ તટસ્થ મળે, એટલે કે એની એ જ સંખ્યા પાછી મળે। તો તમામનો એક જ જવાબ હશે કે સર 0નો ઉમેરો કરવાથી તમને એની એ સંખ્યા પાછી મળશે। તો આપણે અહીંયા લખીશું કે 0 એ સરવાળા માટે તટસ્થ સંખ્યા છે। ઓકે, એ જ રીતના ગુણાકારની વાત કરીએ તો a/b કોઈ સમય સંખ્યા છે, એને કોઈ સંખ્યા વડે ગુણાકાર કરી રહ્યો છું અને મને એની એ જ સંખ્યા પાછી મળે, તો એવી એક જ સંખ્યા છે અને એ છે 1। હું 1ને 1/1 પણ લખી શકું। તો 1 એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે।
તો સરવાળા માટે સમય સંખ્યા કે પૂર્ણ સંખ્યા કે પૂર્ણાંક સંખ્યા, હંમેશા સરવાળા માટે 0 એ તટસ્થ સંખ્યા છે અને 1 એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે. હવે વ્યસ્ત સંખ્યા શું હોય છે? તો ધ્યાનથી સમજજો કે હું સંખ્યાની અંદર કોઈ એક સંખ્યાનો ઉમેરો કરું અને મને તટસ્થ સંખ્યા, સરવાળા માટેની જે તટસ્થ સંખ્યા છે મળી આવે, એટલે કે 0 મળી આવે, તો એવી સંખ્યાને હું કહીશ વ્યસ્ત સંખ્યા, પરંતુ સરવાળા માટેની. તો અહીંયા મારે શું કરવું પડશે કે આની અંદર આની વિરોધી સંખ્યા એટલે કે -a/b નો ઉમેરો કરું તો મને જવાબ 0 મળી જાય. એટલે કે સરવાળા માટે વ્યસ્ત સંખ્યાની વિરોધી સંખ્યા હોય છે. એટલે કે તમને જો પ્રશ્ન પૂછ્યો હોય કે સરવાળા માટેની વ્યસ્ત સંખ્યા શોધો, તો તમારે આપેલ સંખ્યાની વિરોધી સંખ્યા એટલે કે 3/2 હોય, એટલે 3/2 હોય તો -3/2 કરી દેવાનું રહેશે મિત્રો. હવે ગુણાકાર માટેની વ્યસ્ત સંખ્યા, તો સમય સંખ્યા છે a/b, એને કોક સંખ્યા વડે ગુણાકાર કરું છું અને મને ગુણાકારનો તટસ્થ ઘટક એટલે કે 1 મળી આવે, તો એના માટે મારે શું કરવું પડશે? b/a વડે ગુણાકાર કરવો પડે, કે જેથી b અને b શું થઈ જશે? કટ થઈ જશે, અને a પણ શું થઈ જશે? કટ થઈ જશે. તો ધ્યાનથી અહીંયા સમજજો કે ગુણાકાર માટે વ્યસ્ત સંખ્યાના અંશ અને છેદની અદલા બદલી કરવાથી મળે છે. કે જો તમારે ગુણાકાર માટે વ્યસ્ત સંખ્યા સમજવી હોય, ધ્યાનથી સાંભળજો, સરવાળા માટેની વ્યસ્ત સંખ્યા એટલે વિરોધી સંખ્યા, એને માઇનસની સંજ્ઞા આપી દેવી કે એને જો માઇનસ હોય તો પ્લસ બનાવી દેવા. પરંતુ ગુણાકાર માટે વ્યસ્ત સંખ્યા શું થશે કે તમારે અંશ અને છેદની શું કરી નાખવી પડે? અદલા બદલી. તો આપણે અહીંયા કહીશું કે a/b ની વ્યસ્ત સંખ્યા b/a છે અને b/a ની વ્યસ્ત સંખ્યા a/b છે મિત્રો. તો આ થઈ તટસ્થ સંખ્યા અને વ્યસ્ત સંખ્યાની માહિતી. હવે છે નેક્સ્ટ ટોપિક, ગુણાકારનું સરવાળા પરનું વિભાજન. તો ધ્યાનથી સમજજો કે કોઈ એક સંખ્યા છે a/b, એનો ગુણાકાર હું કોઈ બીજી સંખ્યા p/q વત્તા r/s ના સરવાળા પર કરું છું. એટલે કે a/b ને મારે ગુણવા છે, પણ કોની જોડે? p/q અને r/s ના સરવાળા પર. તો હું શું કરીશ કે a/b નો ગુણાકાર p/q સાથે વત્તા a/b નો ગુણાકાર r/s સાથે કરીશ. તો મિત્રો તમે જોઈ શકો છો કે પહેલાં હું સરવાળો કરું અને ત્યારબાદ જે જવાબ મળે એને a/b વડે ગુણાવી શકું, અથવા તો હું આપેલ સંખ્યાને પહેલી સંખ્યા વડે ગુણી દઉં, આપેલ સંખ્યાને બીજી સંખ્યા વડે ગુણી શકું. એટલે કે મેં શું કર્યું? a/b નું વિભાજન કર્યું ગુણાકાર કરીને. કોની સાથે? બે આપેલ સંખ્યાઓ માટે. તો આને આપણે કહીશું ગુણાકારનું સરવાળા માટેનું વિભાજન. અહીંયા આપણે કઈ રીતનો દાખલો આવે છે એ ઉદાહરણની અંદર ચર્ચા કરીશું. તો હવે આપણે આગળ વધીશું. તો મિત્રો હવે ઉદાહરણ નંબર 3, 4 અને 5. સૌ પ્રથમ ઉદાહરણ છે ત્રીજું ઉદાહરણ, જે છે વિરોધી સંખ્યા જણાવવાની છે. તો મિત્રો વિરોધી સંખ્યા યાદ કરી લેજો, વિરોધી સંખ્યા એ વ્યસ્ત સંખ્યા છે પરંતુ સરવાળા માટેની, એટલા માટે આપણે એને કહીએ છીએ વિરોધી સંખ્યા. તો જે રીતના મેં કોષ્ટકની અંદર જણાવ્યું હતું કે કોઈ પણ સંખ્યાની વિરોધી સંખ્યા શું થશે કે તમારે એને -1 વડે ગુણવાના રહેશે. એટલે કે જો એ -7/19 છે તો એ 7/19 થઈ જશે, અને જો 21/112 છે તો એ -21/112 થઈ જશે. હવે માની લો કે પરીક્ષાની અંદર એમ લખ્યું હોય કે ચકાસણી કરો, તો તમારે ચકાસણી કઈ રીતે કરવાની રહેશે? ચકાસણી કરવા માટે
-7/19 વત્તા 7/19 બરાબર છેદ સમાન છે, તો -7 વત્તા 7 બરાબર જવાબ આવશે 0/19 બરાબર 0. તો સંખ્યાની અંદર કોઈક સંખ્યાનો ઉમેરો કરવાથી સરવાળા માટેનું તટસ્થ ઘટક 0 મળી ગયું. એનો મતલબ એ બંને સંખ્યાઓ એકબીજાની વિરોધી સંખ્યાઓ છે. તો આ રીતે તમે ચકાસણી બતાવી શકો છો. હવે ઉદાહરણ નંબર 4 છે કે તમારે ચકાસણી કરવાની છે કે x બરાબર -(-x) એટલે કે -x ને માઇનસ વડે ગુણો, ફરી માઇનસ વડે ગુણો અને જે કિંમત આવે એ x બરાબર આવી જોઈએ. તો તમને એવા બે અલગ અલગ xની કિંમતો આપેલી છે જેના માટે તમારે ચકાસણી કરવાની છે. તો હું બીજા માટે ચકાસણી કરીશ. પહેલું તમારે જાતે કરવાનું રહેશે. તો બીજા માટે મારી જોડે xની કિંમત છે -21/31. તો હવે હું એને માઇનસ વડે ગુણું છું. તો મને જવાબ મળે છે માઇનસ વડે ગુણીશ તો કંઈક આ રીતના થશે અને માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. તો 21/31 આવ્યું. હવે હું -x ને માઇનસ વડે ગુણું છું. એટલે કે માઇનસ વડે મારે કોને ગુણવાનું છે? -x. એની કિંમત છે 21/31. તો જવાબ આવશે -21/31. તો આ હતું આપણું સમીકરણ 1, આ સમીકરણ 2 અને સમીકરણ 3. તો તમે જોઈ શકો છો કે 1 અને 3 પરથી શું જોઈ શકીએ છીએ આપણે કે xની કિંમત અને -(-x)ની કિંમત કેવી આવે છે? સમાન આવે છે. તો અહીંયા આપણી ચકાસણી પૂરી થાય છે. અહીંયા તમે લખી શકો છો કે આ સાબિત થયું. તો આ રીતના તમારે ચકાસણી કરવાની છે. આ તમારે જાતે કરવાનું રહેશે. હવે આપણે ચર્ચા કરીએ ઉદાહરણ નંબર 5ની. તો ઉદાહરણ નંબર 5ની વાત કરીએ તો એમાં તમારે આ 5 અલગ અલગ સંખ્યાઓ દીધી છે. એનું આપણે સાદું રૂપ આપવાનું છે. તો આપણે શરૂ કરીએ. 2/5નો ગુણાકાર તમારે -3/7 વડે કરવાનો છે. પછી છે એમાંથી 1/14ને બાદ કરો, -3/નો ગુણાકાર 3/5 સાથે કરવાનો છે. તો ધ્યાનથી સમજજો, મેં આ ગ્રુપ્સ કઈ રીતે પાડ્યા. તો તમને રૂલ એક નિયમ હતો કે સૌ પ્રથમ આપણે ભાગાકાર કરવાનો રહે, પછી આપણે કરવાનો રહે ગુણાકાર, પછી સરવાળો અને પછી બાદબાકી. તો એ ક્રમ મુજબ સૌ પ્રથમ હું ગુણાકાર કરીશ. તો જ્યાં જ્યાં મારો ગુણાકાર છે એ હું પૂર્ણ કરીશ. તો 2 × -3 -6, 5 × 7 35, -1/14 -3 × 3 થઈ જશે 9 અને 7 × 5 એ થશે 35. હવે મિત્રો અહીંયાથી હું આગળ શું કરીશ કે જે બંને સંખ્યાઓનો છેદ સરખો છે તો એ બંનેને પાસે લખી દઈશ. અને આવું કરવા માટે મારે શું ઉપયોગ કરવો પડશે? ક્રમના નિયમનો ઉપયોગ કરવો પડશે. તો અહીંયા લખી શકો છો કે કારણ કે ક્રમનો નિયમ. તો હવે છેદ સરખો છે તો અંશોમાં બાદબાકી કે સરવાળો જે પણ હોય આપણે કરી શકીએ છીએ. તો હવે તમે જોશો કે 6 અને 9 સમાન સંખ્યા છે એટલે સરવાળો થશે. તો જવાબ આવશે 15, પરંતુ -15/35 ગુણ્યા 1/14. તો હવે 35 અને 14નો મારે લસા લેવો છે. તો 35 અને 14નો લસા લેવા માટે મારે આ રીતે કામ કરવાનું રહેશે. જેને પણ લસા શોધતા ના આવડતું હોય એ સમજી શકો છો. અહીંયા અવિભાજ્ય સંખ્યાઓનું યાદી યાદ રાખવી. 2, 3, 5, 7 છે, 11 છે, 13 છે. એ રીતના સૌ પ્રથમ જે સંખ્યાઓનો લસા શોધવો છે, 2 છે, 3 છે કે 4, જેટલી પણ સંખ્યાઓનો લસા શોધવો છે એમને આ રીતના સ્તંભ સ્વરૂપમાં લખી લો. ત્યારબાદ 2થી શરૂઆત કરો. શું 2 વડે કોઈ સંખ્યા વિભાજ્ય છે? હા, 14 છે. તો 2 વડે ભાગવાનું શરૂ કરો. 2 વડે 35 અવિભાજ્ય છે એટલે 35 ના 35 રાખો.
2 વડે 14 ને ભાગું તો જવાબ મળે 7. હવે ફરીથી 2 થી શરૂઆત કરો. હવે 2 થી કોઈ વિભાજ્ય છે? ના. 3 વડે કોઈ વિભાજ્ય છે? ના. 5 વડે, હા, 35 જે છે એ 5 વડે વિભાજ્ય થાય, તો 5 ગુણ્યા 7, પરંતુ 7 વિભાજ્ય ના થાય એટલે 7 એમના એમ. હવે આગળ વધતા 7ની વાત કરીએ તો 7 વડે 7 વિભાજ્ય છે. તો મિત્રો તમારો જે લસા છે કોનો કોનો? 35 અને 14નો એ કેટલો મળ્યો છે? તો અહીંયા જે જવાબ આવે છે એમના ગુણાકાર જેટલો, તો એમનો ગુણાકાર થશે 70. તો આપણો લસા આપણને મળ્યો છે 70. તો અહીંયા તમે લખી શકો છો કે લસા બરાબર 70. તો હવે મારે 35 ને 70 બનાવવા છે તો હું 35 ગુણ્યા 2 કરીશ. તો મારે અંશની અંદર પણ 2 વડે ગુણાકાર કરવાનો, અને મારે 14 ને 70 બનાવવા માટે 5 વડે ગુણવા પડે, તો હું અંશની અંદર પણ 5 વડે ગુણાકાર કરીશ. તો હવે આગળ જતાં -15 ગુણ્યા 2 મને આપશે -30, અને 1 ગુણ્યા 5 આપશે મને -5. મારો છેદ સરખો થઈ ગયો છે જે છે 70. તો આગળ મને જવાબ મળશે -35 છેદમાં 70 એટલે કે -1/2, કારણ કે 35 દૂની 70. તો મિત્રો ઉદાહરણ 3, 4 અને 5 પૂર્ણ થયા. હવે આજે આપણે પણ જેટલા પણ ટોપિક ચર્ચા કર્યા છે એ તમામે તમામ ટોપિક પર સ્વાધ્યાય 5.1 જે તમારે જાતે કરવાનો રહેશે. ચેપ્ટરના અંતમાં તમામે તમામ સ્વાધ્યાયના જવાબોનો વિડીયો લેક્ચર આપને મળી જશે. ત્યાં સુધી આપે જાતે કરવાનું રહેશે. ધન્યવાદ.